નાઈ લે ભાઈ ક્યારનો આમ નામ રખડે સવારનો જાગ્યો ત્યારનો મમ્મી સવારનો આમ નામ રખડે છે નાવાની ખબર નહીં પડતી ક્યારની હોય ને કહું છું નાઈ લે કાલ સવાર તાર બાયડી આવી જશે પછી બાયડી ટીકા કરશે કે મારો ઘરવાળો ટાઈમે નાતોય નથી એ મમ્મી આ કેને સુધરશે ભાઈ નાઈ લ્યો ને મામા નકર તમને થારા લાગતા નાઈ લે મારા ભાઈ નાઈ લે હવે મારો ગોગડિયો હોત તને કેસ મીઠોડો કે મામા તમે નાઈ લ્યો આમાં નથાલા લાગતા ગોગડી બેન તું અહીંયા આલ ને એટલે અમારી વાહે પડી જાસ તું તો મારી વાહે પડી જાસ નાઈ લે હું મારા ટાઈમે નાઈ લેશ મને મમ્મી કાંઈ નથી કહેતા પપ્પાય કાંઈ નથી કહેતા અને તારે બહુ નવરાવાની ઉતાવળ તારો ગોગડિયો હોત ને તું બોલ એટલે ઈ પાછો ચાલુ થઈ જાય મામા નાઈ લે ને તમે આમાં નથી થારા લાગતા તું ઊભો રે ગોગડિયા તને છે ને ઠંડા ઠંડા પાણીએ નવરાઈ દેવો જો હમણાં ના મામા હવે તમે મને ઠંડા પાણીએ નવડાવશો ને તો હું તમારા માથે ઠંડુ પાણી નાખીશ એટલે તમે મસ્તી ના લાગશો ગોગડી તારે ઝોકલાને તો છે ને બાંધવામાંથી તું ઊંસા જ ન આવે તું એક છોકરાની માં થઈશો આને કાલ સવારે પવણાવાનો છે તોય અત્યારે નકરા બાજ જ કરતા હોય અને ઝીણ ક્યારે બથોડા ભરતા હોય ગોગડિયો હોત બાંધતો હોય આ તમે બાંધવા આવ્યા છો કે આ લગ્નની ખરીદી કરાવવા આવ્યા છો શું કરવા આવ્યા છો એ જ ખબર નથી પડતી હે ગોગડી બેટા બા અમને બાંધવામાં મજા આવે એટલે તમે બાંધવા ભળી જાવ એટલે તમને બાંધવાની મજા આવશે ઈ તો બધું ઠીક મમ્મી પણ તમે આ પીળકી માસીને ને એની ભાણકી આવી છે ને બેનની ભાણકી ને ઈ બધાને તમે ખોળે બેહાડ્યાસ મમ્મી આપણા ઘરે ને ઘરે રે સીવડાઈ મમ્મી હું બાના ખોળામાં બેઠો છું આ ક્યાં બેઠા છે હું તમે વાતો કરો છો એવું નથી બટા હું એકલી હોય ને તો આખો દી આપણા ઘરે રે અને એના ઘરે એને ગમતું જ નથી એના અહીંયા બહુ મજા આવે તો પછી હું એને માન દઉં એટલે એ આવે ક્યારેક હું એના ઘરે વહી જાઉં અને એને આપણા ઘર વધારે ગમે આપણા બધાના સ્વભાવ સારા એટલે એ બધા આવે ખોળે બેહાડવાનું ને એવું શું હોય બટા નમથું આપણું લગ્નવાળું ઘર છે ભાઈના લગ્ન છે એટલે આવે બિચારા ગોગડી બેન તો મંજીની મહિને કોકને અહીંયા ઘરે આવતા ટાળીશ અને મારે છે ને તારે બાંધવાનું થઈ જશે પેલકી માસી કઈ તન નડે છે મને પેલકી માસી બહુ વાલા છે અને ઝોકલા ભાઈ લગનમાં જો મારે મસ્તીની તો હેરસ્ટાઈલ લેવડાવી છે અને પાર્લરનું કરે છે ને મારે પેલકી માસી પાસે તૈયાર થાવ તું ક્યાં થવાની છે ગોગડી બેન ના રે ના આવી નંગ જેવી પાર્લર વાળી પાસે કોણ તૈયાર થાય મને પીળકી માસી તૈયાર કરે ને એમાં મજા જ ન આવે મારે તો કાંઈ થાવું નથી પીળકી માસી પોતે કેવા વેહ કરે છે મને આવા ન ગમે બાપા તું થાજે તારી પીળકી માસી પાસે ભલું કરે પીળકી માસી ઈ તો પીળકી માસી બિચારા સાંભળતા નથી ને સાંભળવાનું હક છે બે કાને ધબડક છે એને ગાડો નાખીને આપણે વાત કરવી ત્યારે સાંભળે નકર એટલી વાતો કરવી ને સાંભળી ગયા હોય ને તો બીજી વાર આપણા ઘરે પગ ન મૂકે એની ભાણકી બેરી કોડી લાગે આ ઝીણકી બટેની ભાણકીને બે કાનમાં નવા પડદા ન થાય એને અહીંયા કાન જ નથી કોડી આશે એવું લાગે મને કોડિયા નહીં મમ્મી આ બે કોડિયું જ છે માસી ભાણે એવું જ મને લાગે છે મને દાંત આવે છે મમ્મી હું તમે આવા નંગ નમૂનાને ઘરે ભેગા કરો છો ના હો મમ્મી હું તો મસ્તી કરું છું મારી વાત પાછી તમે કાંઈ સિરિયસ ન લેતા અને ઝીણકીને મારે ધડીક આયલા કરે એટલે એવું કાંઈ તમે મનમાં લેતા નહીં પીળકી માસી જેવું તો કંઈ માણા નથી આ દુનિયામાં કોણ આપણા ઘરે આવે હારા કહેવાય આપણા ઘરે આવે પરિવારની જેમ બધા રે મને તો એવું જ મમ્મી ગમે આ તો મસ્તી કરવાની વાત હોય મમ્મી નંગ નમૂના ઈ હું અને નંગ નમૂના કોણ છે હે મમ્મી આમાંથી કોણ છે નંગ નમૂના મામા છે ઊભો રે હો તારી જાતના ગોગડિયા મને નંગ નમૂનો કહેશો પીળકી માસીને કે ને એને બધાને બરોબર છે એ તો બધા નંગ જેવા જ છે તને તારો મામોય નંગ જેવો લાગે છે મારો બેટો લે ઊભો રે તું એ બા મને મામા મારશે હું ભાગી જાઉં ઉભા રહ્યો ઊભો રે હો તારી જાતના તું ક્યાં જવાનો છે રે ઊભો રે હું તો ભાગી જવાનો છું ભાઈ ઊભો નહીં રહ્યો મામા બાય બાય ગોગડિયાને એમ હતું ગોગડી બેન કે હું એને પકડી નહીં શકું કેવો હાથમાં આવી ગયો હવે ઉતર લે હેઠો હવે જવા દઉં કે છે ને હમણાં જો ડોલમાં નાખું ને ટાઢા પાણીએ નવરાવું ના મામા નો નવરાતા મેં નહીં લીધું મામા મામા ગળગડી થાય છે મૂકી દે મામા મૂકી દે મૂકી ક્યાંથી દે તને કોઈ દી મારું નામ ન લે ને એવો કરી દઉં જો તું ઠંડા પાણીએ નવરાવાનો છે તને હારું ગોગડી બેન હું જાઉં છું ને ગોગડિયાની નવરાઈ દઉં તું ક્યારની વાહે પડી ગઈ છું ને તો અમે મામો ભાણીઓ નાઈ લેવી હવે હો મને ન નવડાવતા હો મને ઝીણકી માસીએ નવડાવ્યો તો હવે ન નવડાવતા હવે નવડાવ્યો
હું તારો બાપ હોત મારે યારે બોલે હાલ સાની મનીનો બાથરૂમમાં હાલે સસુદર હું અહીં આડી બેહી ગઈ છું અમને મામા ભાણિયાને જવા દે અમને નાવા જાવું હાલ હાલ ઊભી થા તું સો મોટો સસુદ્રો. યે મામાનું નામ સસુદ્રો, મામાનું નામ સસુદ્રો, મામાનું નામ સસુદ્રો. યે બેટા મામાને નો કહેવાય ગોગડિયા બેટા ઈ મોટી સસુદર છે મામા તો તને નવડાવશે પછી તને ખવડાવશે તને કપડાં લઈ દેશે મારી યારે હું તને ઘોડા ઉપર બેહાડીશ આગળ બેહાડીશ ફોટા પડાવીશ આ સસુદર છે મોટી મોટી ઘો છે સંદન ઘો હાલ આપણે નાઈ આવી હવે હે મમ્મી તમે તો એમ કહેતા હતા ને કે આવડિયાને બે કાનમાં કાન નથી કોડિયા છે તો ભાઈ આને સસુદર કીધું તો તરત સાંભળી ગયા નાટક કરતી હોય એવું લાગે છે મમ્મી મને આવડિયા શું નામ છે આનું હીરો હા હીરો એવું નથી બટા ઈ છે ને બે માસી ભાણેજને કોડિયાત છે કાની નથી નાકી નથી ને કાંઈ નથી ઈ તો ભાઈ સામું એનું ધ્યાન હતું ને ધ્યાન બેરી સેવડી એટલે ભાઈ સામું એને જોયું હોય ભાઈએ સસુદર કીધું એટલે મોઢામાંથી નીકળે એટલે ઈ શબ્દ સમજી ગયો એટલે એને ખબર પડી ગઈ બેટા મમ્મી મને નાવાની મજા આવે છે મામા હારે હો અને મમ્મી હું મામા હારે દરરોજ નાઈશ હો એ હો બટા તાર મામા હારે તું દરરોજ નાજે હો માર દીકરો મમ્મી માર ફોનની રિંગ વાગે છે મમ્મી તમારા જમાઈનો ફોન આવ્યો છે હું એને હારે થોડીક વાત કરી લઉં થોડોક વહીવટ કરી લઉં તમારે કઈ કામ હોય ને તો કહેજો હું રૂમમાં હોતી છું બરોબર છે ગોગડીના પપ્પા તમે માર્કેટમાં જવાના હોય ને તો છે ને ઝીણકીને તીખારી ખાવી છે આજ તો દહીં લેતા આવજો ને બહાર જવાના જ તમે ના ગોગડીની માં હું કે જવાનો તો નથી પણ જીનકી હાટું હું દહીં લઈ આવી દઈશ હો તીખારી કરી નાખજો મારી હાટું તીખારી કરજો હું તીખારી ખાઈશ મમ્મી તમારે મારું કઈ કામ હોય ને તો કહેજો હું જાઉં છું ગોગડી બેન પાસે. બા મને મામાએ તૈયાર કરી દીધો કેવો લાગો છું બા બહુ સારો લાગે છે હો મારો ગોગડીનો ભાણિયો કેવો લાગે છે નજર ન પડે અસલ મજાનો મામાએ તૈયાર કરી દીધો છે માથું બાથું ઓળાવી દીધું પાવડર લગાડી દીધો નવા નવા કપડાં પહેરાવી દીધા મારા ભાઈ ઝીણિયા આ બાયુ વગરનું ઘર તો ઠીક હા ઉજળ ઉજળ લાગે છે હાવ કેવું લાગે છે ગોગડી ને ઝીણકી ઘરે નથી ને તે કોઈ માણા જ નથી ને ગોગડીઓ નથી તો ઘરે કોઈ માણા જ નથી ને ક્યાંય ગમતું નથી લાય હું મારી ગોગડીને ફોન કરું તે કર્યો તો કે નહીં ઝીણકીને ફોન તારી ઝીણકીને હા ગોગડાભાઈ મેં તો હમણાં જ વાત કરી હતી બધા હજી જાગીને બેઠા હતા અને એમ કહેતા હતી જીણકી અમે નાસ્તો કરવા બેહવી છીએ હમણાં એમ બીજી કાંઈ વાત નથી થઈ. હાલો હું કરસ મારી ગોગડી મારો ગોગડીયો શું કરે છે તારી વગરનું અહીંયા કોઈને ગમતું નથી ઝીણકી વગરનું ને તારી વગરનું ને ગોગડિયા વગરનું ઘર તો હાવ સૂનું સૂનું લાગે અમે જો સવારમાં જાગીને બેઠા ને ઝીણિયાનું કહું છું કે લાવ્યું મારી ગોગડીને ફોન કરું એમ હું કરસ તું કાંઈ નહીં ગોગડા જો અને બેઠી છું તમારો ફોન આવ્યો ને તે રૂમમાં એવી બધા હોલમાં બેઠા હતા મારા પપ્પા ને બધા પીલકી માસી ને મારો ભાઈ ને બધા અને બધા વાતો કરતા હતા ઝીણકી ને એ બધા મારા મમ્મીને મેં કીધું મેં મારા ગોગડાનો ફોન આવ્યો છે મમ્મી હું રૂમમાં છું મેં એમ કીધું બોલો બોલો ગોગડા હું તે તમારે કેમ હાલે છે અને ખાધું તમે કાંઈ નાસ્તો બાસ્તો કર્યા કે એમનેમ સવો હા શિબરી માસી કાશીને પાકીને ભાખરી બનાવી હતી ને એક બળી ગયેલી હતી ને એક કાશી હતી ને પછી મેં ઝીણીએ થોડું થોડું ખાધું અને હું ઝીણીયાને જે અત્યારે હું કહેતો તો મેં કીધું આપણે બે ભાઈ છે ને હોટલમાં થોડો કંઈક નાસ્તો બહાર કરતા જઈશું ગાંઠીએ કે એવું કાંઈક એમ વાત કરું છું તારી વગરનું કંઈ ગમતું નથી ગોગડી હા તે વાંધો નહીં આજનો દી કાઢ નાખો ગોગડા કાલ તો હું વહી આવીશ જ તે તમે જો આમ ભૂખાઈ રહો ને પછી મને મજા જ ન આવે અને શિબરી માસી કાંઈ શકરવાર કરે નહીં હું કરવું મારે શિબરી માસીનું કયો મને તમારો કેટલો જીવ બળે ગોગડા તમે શું કરો વિડીયો કોલ તો કરો મને લે મારી ગોગડી મેં તને વિડીયો કોલ કર્યો ઉપાડ આલ મારી તારું મોઢું જોવું છે ગોગડા તમારી વાત તો હાસી છે તમારું મોઢું તો હાવ જો કેવું થઈ ગયું હાવ કેવા તમે થઈ ગયા તમે હાવ હુકાઈ ગયા છો મારી વગરના અને તમે બે ભાઈ રહોડામાં લાગો ઝીણિયા ભાઈ અહીંયા ઊભા લાગે છે હા ગોગડી ભાભી અમે બે ભાઈ એકાબીજાને સુખ દુઃખની વાતો કરતા હતા મારા ભાઈને તમાર વગર ગમતું જ નથી ને મને મારી જીણકી વગરનું નથી ગમતું. હા ઝીણિયા ભાઈ તમારી વાત હાસી છે અમે બે બેનો તમતાર વહી આવશું કાલ જ વહી આવશું બીજું હું અને એવું લાગે કાલ તો રવિવાર જ છે ને તો એક કામ કરો ને તમે બે ભાઈ અહીંયા આવો ને પછી આપણે બધા હારો વહી આવશું તેડી જાવ અમને બે બેનું નાલો તમે બે ભાઈ હા તે વાંધો નહીં ગોગડી અમથી કાલ રવિવારની રજા છે ને તો કાલ અમે આવી બે ભાઈ અને તું શું કરસ ગોગડી ગોગડીઓ ક્યાં છે એની યારે તો વાત કરાય મને વિડીયો કોલમાં મારા ગોગડિયાનું તો મોઢું દેખાડ
ગોગડીયો આયા નથી ગોગડા, હું તો રૂમમાં છું ની હોલમાં છે. રહ્યો હું બોલાવ. ગોગડિયા બેટા, એ ગોગડિયા બેટા, હાલ તાર પપ્પાનો વિડિયો કોલ છે. હાલ તાર પપ્પાનું મોઢું જોવું છે તારું. હાલ મત દીકરો. ગોગડા બોલાવ્યો શું હમણાં આવે છે. રહ્યો મમ્મી આવું છું એ બોલ્યો છે. રહ્યો ઘડીક. શું કરો છો પપ્પા તમે? તમારે ક્યારે આવવાનું છે પપ્પા? કાંઈ નહીં બેટા, જો ને હું બેઠો છું. તું શું કરસ માર દીકરો? કાલ આવું છું હો માર દીકરા પાસે. પપ્પા પિઝા લેતા આવજો, બર્ગર લેતા આવજો, મેગી લેતા આવજો, ચંપલ લેતા આવજો, કપડાં લેતા આવજો, સોડા લેતા આવજો, બધું લેતા આવજો હો પપ્પા, ભૂલતા નહીં હો પપ્પા. અને બ્લશ માલું ગલે પહેલું છે ને એ લેતા આવજો, હું ભૂલી ગયો છું. હા વાંધો નહીં હો માર દીકરા હાટું બધુંય કાલ લેતો આવીશ હો. ગોગડી મારા સાહેબનો ફોન આવે છે. હાલ તો હું તને પછી કરું હો બકા. હા તે વાંધો નહીં ગોગડા, તમે તાર વાત કરી લો, મને પછી નિરાતે ફોન કરજો હો.